કચ્છના પાટનગર ભુજમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે। શહેરના તમામ વોર્ડમાં પ્રચારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ ભાજપના ઉમેદવારોની જીત પ્રત્યે મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન અભૂતપૂર્વ વિકાસના કાર્યો થયા છે। શહેરના તમામ વિસ્તારોમાં સમતોલ વિકાસ સાધવામાં આવ્યો છે, જેના પરિણામે રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ગટર લાઇન જેવી પાયાની માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે। ધારાસભ્ય કેશુભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ભુજમાં અનેક વિકાસલક્ષી પ્રકલ્પો હાલ પ્રગતિમાં છે અને જનતાનો આશીર્વાદ ફરી એકવાર ભાજપ પર ઉતરશે તે નક્કી છે। અગાઉના વર્ષોમાં શહેરના વોર્ડ નંબર 1 થી 3 ભાજપ માટે પડકારજનક ગણાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના રાજકીય સમીકરણો અને ચિત્રમાં મોટો બદલાવ આવ્યો છે। હવે આ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારો જંગી બહુમતી સાથે પેનલ ટુ પેનલ વિજયી બનશે તેવી તેમણે ખાતરી આપી હતી। મતદારોમાં ભાજપ પ્રત્યે જોવા મળી રહેલા અનેરા ઉત્સાહને ધ્યાને રાખીને તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મતદાનના દિવસ સુધી પૂરી તાકાત સાથે પ્રચાર કાર્યમાં જોતરાઈ જવા હાકલ કરી હતી। વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો માલતીબેન હિતેશભાઈ ગોર, શાંતાબેન નારાયણ જોગી, હર્ષદ રાજેશભાઈ ભાંડેલ અને મોહમ્મદ રબ્બાની હાજી જતે પ્રચાર દરમિયાન મતદારો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદ અંગે હર્ષ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ જણાવ્યું હતું કે લોકો ભાજપના શાસનમાં થયેલા વિકાસ કાર્યોથી સંતુષ્ટ છે અને આ પ્રચંડ જન સમર્થન જીતમાં પરિણમશે। કાસમભાઈના નેતૃત્વમાં આગામી સમયમાં આ વિસ્તારમાં બાકી રહેલા તમામ વિકાસના કામોને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, દેવરાજ ગઢવી, રાહુલ ગોર સહિતના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા। ભુજ નગરપાલિકાના ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 1, 2 અને 3 આજે 2 વોર્ડના ચૂંટણીનું જે કાર્યાલય હોય એ લોકો માટે, કાર્યકર્તાઓ માટે એક ઓફિસના રૂપમાં, એક વ્યવસ્થાના ભાગરૂપે કાર્યાલયનું જે આજે લોકાર્પણ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। અને જે રીતે વોર્ડ 1, 2 ને 3 કે લોકો જે એમ માને કે એ સરખો નહીં ચાલે ભાજપ માટે, પણ અમે જે 1, 3 અને 2માં જ્યારે આવ્યા છીએ ત્યારે કારણ કે નવી આખો પરિસ્થિતિ સર્જન થશે, લોકોએ મન બનાવી લીધું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને કચ્છ જિલ્લાના જે રીતે છેલ્લા દિવસોમાં કામ થયા છે નગરપાલિકા દ્વારા, નગરપાલિકા ભુજને પીવાના પાણીની વાત હોય, ટાંકા હોય, પાઇપલાઇન હોય, જે રિંગ રોડ હોય અને બાયપાસ હોય, જે ભુજની ટ્રાફિકની સમસ્યાઓ હતી, અનેક પ્રકારના પ્રશ્નો જે કાયમી 25 વર્ષ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે, ત્યારે ભુજની પ્રજા, લોકો આ વિકાસને જોઈને ભારતીય જનતા પાર્ટી તરફે મન બનાવ્યું છે એવું ફલિત થાય છે। અને ચોક્કસ અમને ભરોસો છે કે વોર્ડ નંબર 2માં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો પેનલ ટુ પેનલ જીતશે એવી આશા છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોને અગ્રિમતા આપતી હોય અને યુવાનોને દોડતો કાર્યકર્તા જે ચૂંટાયા પછી એક લોકો વચ્ચે જેને કામ કરે, અને આવી જ ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે જે અનુભવી હોય એના જોડે ઉમેદવાર યુવાનોને પણ મૂકતા હોય અને યુવાન ઉમેદવાર અનુભવીકાને શીખીને પોતે પણ એનું ઘડતર કરતા હોય। અને બધાને પ્રજા ઉપર બધા ઉપર વિશ્વાસ છે કે આજે અમારું ઓપનિંગનું ઉદ્ઘાટન છે અને બધા મળીને સહકાર આપજો અને વિજય બનાવજો અમને। અમારા વોર્ડ નંબર 2નું કાર્યાલયનું ઓપનિંગ રાખેલું હતું। ઓપનિંગ કેશુભાઈ પટેલ, આપણા ધારાસભ્ય શ્રી ભુજના, મિતભાઈ ઠક્કર, રાહુલભાઈ, દેવરાજભાઈ તેમજ મહાનુભાવો દ્વારા કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવેલ હતું। આ વિસ્તારના લોકો દ્વારા જેવો સાથ સહકાર અને સાથ સહકાર મળ્યો છે એ હિસાબે જોતા લાગે છે કે અમે 4 પેનલ ટુ પેનલ વિજય થશું।